અષાઢી બીજ આવી. અષાઢી બીજનો મોટો મેળો ભરાણો. તમામ ગજગંગાના ગોઠીઓ આવ્યા અને મેઘધારવા ગુરુએ રૂપાદેને પેલા યાદ કર્યા છે કે મારી રૂપાબાઈ રહી ન જાય હો. કોટવાળને કહે છે જાઓ રાજમહેલમાં વાયક પુગાડો. અને કોટવાળ આવ્યા. એની કોટવાળ આવીને ઉભો રે મેલ બારો. એ માનેતી વાયક દિલ જો મોતી ના અમે પાટ રે પુરાવ્યા. મોતી ના અમે તો પાટ પુરાવ્યા રે. અમારું ના વાયક દિલ જો અઢારે વરણનો આજે મેળો રે ભરાણો. એ જીજામૈયે જળહળ જોતુનો પ્રકાશ. ઓ જામૈયે જામૈયે એ જામલે મળ્યા છે ત્યાં વરણ રે અઢાર. એ મનેતી વાયક દિલ જો ગુરુના પ્રતાપે રૂપાબાઈ બોલ્યા રે. મારા ગુરુનો તો બેડલો સવાયો માનેતી વાયક દિલ. માનેતી વાયક દિલ. કોટવાળ આવ્યા વાયક જિલ્લાનું. ઈ ખબર ઓલી ચંદ્રાવલીબાઈને પડી અને માલજાને કીધું આજ મોટી બીજ છે, ક્યાંય ક્યાંયથી સૌરાષ્ટ્રની મંડળીઓ હોતે આવી છે. એ માલદે અટણ સુધી તો વાંધો નહીં, બીજ ઉજવવા જાતી, આજુબાજુના માણસો આવતા. આ વખતે તો ક્યાંય ક્યાંયથી રાજસ્થાનમાંથી, કચ્છમાંથી, સૌરાષ્ટ્રમાંથી કેટલા સંતો મંતો આવવાના છે. એ તમારી આબરૂ જાહે. એટલા સાધુ બાવાની વચમાં બેહીને રામસાગરને મજીરા વગાડે એ આવી રાણી ન હોય. આજ નો જવા દેતા, ભલે તમે કાલથી છૂટ આપો, આજ તો નહીં જ. માલદે કે હા એ વાત સાચી હો. તો હું એનો બંદોબસ્ત કરું. અંજારમાંથી અવડા તાળા મગાવ્યા હતા અંજાર શહેરના.
એ તાળા માલદે 9 દરવાજે તાળા મારી દીધા. પોતાનો રાજમહેલ હતો એના દરવાજા 9 દરવાજે તાળા મારી દીધા માલદે. આપણે માલદે જેવા જ છીએ, 9 દરવાજે તાળા મારીને બેઠા. હા તો સમ્રાટ સદગુરુનો ભેટો થઈ જાય તો 9 દરવાજાના તાળા ખોલાવી નાખે. નવ દરવાજે તાળા માર્યા. સાંજ પડી, માલદે ચાવી પોતા પાસે રાખી અને રાત્રે ઊંઘી ગયો. ચંદ્રાવલીએ પૂછ્યું કે શું કર્યું? તો કે તાળા મારી દીધા, હવે ન જવાય. એ કે રૂપાદેની શક્તિનો તમને અનુભવ નથી, એ તો પંખીનું રૂપ લઈને વહી જાય એવી છે કે એ ભલે જે થાય એ હું ન્યાય પૂગી જાય. થાવા તો દે. એ તો હુઈ ગયો. અહીંયા હાથ પડી, હાથા મોતીડાનો થાળ ભર્યો. રૂપાદે અલખને વધાવવા માટે હાથા મોતી, એની માથે ફૂલ, રૂમાલ ઢાંકા અને સંધ્યા સમયે ધૂપ દીવા કરી અને પોતાનો પલંગ હુવાનો હતો ને ત્યાં પોતે પાંભળી રાખતા પીળા કલરની. એ પાંભળી લઈ અને ઠાકરનું નામ લઈને, હે ઠાકર, આ તારા કામે હું જાઉં છું, લાજ તું રાખજે. એ પાંભળી પલંગ માથે પાથરી અને રૂપાબાઈ રાત્રે જમા જાગરણમાં જવા માટે, મેઘ ધારવાને આંગણે જવા માટે થાળ ભરીને આમ હેઠા ઉતર્યા, હાથા મોતીડા લઈને. પહેલા દરવાજે પૂછ્યું, દરવાણીને કહે છે, ભાઈ બાર ખોલો, મારે વ્રત છે એટલે ફૂલ લેવા જવા છે. બોલો દરવાણી કે, મારી અહીંયા તાળા માર્યા છે, દ્વાર કેમ ખોલવા? ચાવી? તો કે ચાવી તો માલદે પાસે છે. વળી બીજા દરવાજે ગયા, ત્યાં પૂછ્યું, ભાઈ દરવાજા ખોલો, અમે વ્રત કરીએ છીએ, જાવું છે. દરવાણી કે, અરે મારી તાળા માર્યા જેસલ શેરના, ચાવ્યું? તો કે ચાવી માલદે પાસે. એ તમામ દરવાજા 8 દરવાજા ફરી વળ્યા, પણ રાજ સત્તામાં એક દરવાજો એવો રાખતા, એનું નામ દોઢી દરવાજો, નાની ખડકી કહેવાય. દોઢી દરવાજે આવ્યા. દરવાણીને પૂછ્યું, દરવાણીએ ના પાડી કે તાળા માર્યા માડી, કેમ જાઓ તમે? અને પછી ઊભા રહી, હાથમાં થાળ, હાથા મોતીડાનો, અને દોઢીને દરવાજે આરાધ કર્યો, હે નકળંગ, મન વચન કર્મથી જો તારી જ્યોતના મેં દર્શન કર્યા હોય, મારા રુદિયા મેં જ્યોતનું થાપન કર્યું હોય તો આ તાળા ખુલી જાય. અને તાળા ખુલી ગયા. આનંદથી વયા ગયા. મેઘ ધારવાને આંગણે ગુરુની કૃપા થઈ ગઈ. ગજગંગા રાહ જોવે છે, એ આપણી રૂપાબાઈ આવ્યા નહીં, રૂપાબાઈ આવ્યા નહીં, આમ યાદ કરે છે, તા રૂપાબાઈ આવ્યા. બધી ગજગંગા રાજી થઈ ગયો. રૂપાદેનું કેટલું માન હશે ગજગંગામાં. મેઘધારો કે છે, મારી રૂપા આવ્યા હો. બધા રાજી થઈ ગયા, આવો આવો આવો. આમ જ્યોતના જાંબલા શરૂ થયા. ઉગમસિંહ બાવા ગાદીએ બેઠા, મેઘધારુની હાજરી, તમામ સંતો આવ્યા છે. ગજગંગા ગોઠવાઈ ગઈ છે. આ જળહળ જ્યોતિના પ્રકાશમાં ગુરુજી એમ કહે છે, રૂપા એકાદી વાણી કરો, 4 ભજનનું સોહર કરો, એટલે નાંગણ પડી જાય. રૂપાબાઈએ રામસાગરનો મેળ કર્યો. ભજનની શરૂઆત કરે એની પહેલા ચંદ્રાવલીને ક્યાંય શાંતિ નહોતી. રૂપાદેની હોય. એને મનમાં વિચાર આવ્યા કે આ હાંજ પડી ગઈ, રાત થઈ ગઈ, રૂપાબાઈ છેક ને એની ખાતરી તો કરાવું. માલદે પાસે ગઈ તો માલદે તો ઊંઘમાં હતો, એને કાંઈ ખબર નહોતી, કાંઈ ચિંતા નહોતી. તાળા માર્યા છે, હવે કેમ જાય? અને ચંદ્રાવલી માલદેના રૂમમાં